સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત નીપજ્યું છે। તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે। તો પૂણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી। અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો। તો સુરતમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત। પૂણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। તો રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી, પરંતુ અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો। તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે। તો રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે। તો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। રત્ન કલાકારના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો પૂણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું છે। રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી, પરંતુ અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો। તો સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે। પૂણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે।